જામનગરમાં 30 કરોડના ખર્ચે તળાવના વિકાસનો બીજો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ત્યારે આ સ્થિતિમાં ક્યુરિંગ અને બાંધકામમાં જરૂરી પાણી માટે પાછલા તળાવમાં પંપ મૂકીને પાણી ખેંચવામાં આવી રહ્યું છે ત્યારે પાછલું તળાવ ખાલી કરવાનું કારસ્તાન ચાલી રહ્યું હોવાની ભારે ચકચાર જાગી છે। ટેન્ડરમાં કોઈ જોગવાઈ ન હોવા છતાં ખુલ્લેઆમ પાણી ચોરીથી ખળભળાટ મચી ગયો છે। જામનગરની અંદર હાલ જે પ્રમાણે ચર્ચાસ્પદ જામનગર કોર્પોરેશનનો કિસ્સો બન્યો છે। હાલ જો વાત કરવામાં આવે તો જામનગર શહેરની અંદર જે મધ્યમાં આવેલું લાખોટા લેક છે, લાખોટા લેકની અંદર જે હાલ બ્યુટિફિકેશન શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ જે થોડા સમય પહેલાં જે ભારે વરસાદ પડ્યો તેને સમગ્ર જે તળાવ છે જામનગરના તે સંપૂર્ણ ભરાઈ ગયા છે અને હાલ જે લાખોટા તળાવ છે તે પણ સંપૂર્ણ રીતે ભરાઈ ગયું છે, પરંતુ હાલ તેમનું જે 30 કરોડના ખર્ચે બ્યુટિફિકેશનનું કામ કરવામાં આવી રહ્યું છે, તો તે દરમિયાન હાલ જે સંપૂર્ણ પાણીનું ભરાવાના કારણે તેમાં જે કામગીરી થઈ શકતી ના હોય તેને લઈને જે તેમનું પાણી છે તે ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે ચોરી થતું હોય તેવું સામે આવ્યું છે અને પાણી બહાર કાઢવામાં આવતું હોય, પરંતુ હાલ જે જામનગર મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓ છે તેમની મિલીભગત છે કે તેમને કોઈ જાણ નથી તેવું પણ એક ચર્ચાસ્પદ છે શહેરની અંદર। ને હાલ જે પાણી છે તે સમગ્ર વર્ષ દરમિયાન કામ આવતું હોય છે અને આજુબાજુના જગ્યા છે તેમાં પણ પીવાલાયક તરીકે ઉપયોગ થતું હોય છે, પરંતુ જે જામનગર શહેરની જે મધ્યનું તળાવ છે તે શિયાળા માટે એક પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે। તેમાં દેશ વિદેશથી પક્ષીઓ પણ આવતા હોય છે, જે લઈને જામનગરની અંદર જે લાખોટા લેક છે તે ચર્ચાસ્પદ કિસ્સો બની ગયો છે।